सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च तो 101 ने 102 श्लोक वाँचिए આપણે। इंद्रियाणामनात्मत्वम् आगमापायदर्शनात् बुद्ध्वा तत्साक्षिणि स्वस्मिन् ब्रह्मत्वं बुध्यते सुखात् मंदश्चेदक्षधीकर्तृ समष्टव्यक्तरूपतः क्रमाद्विविच्य गूढं स्वं वीक्षते सूक्ष्मया धिया। मंदश्चेद अक्षय धी कर्तृ समष्टि व्यक्ति अव्यक्त रूपतः क्रमाद् विविच्य इंद्रियेभ्य परम मनः आ प्रकारे कहूँ કે મંદ કહેવામાં આવ્યું એટલે કે જે અત્યંત બુદ્ધિશાળી છે એ તો બુદ્ધિના સાક્ષી તરીકે પોતાને જાણે છે ને બ્રહ્મરૂપે જાણે છે, પણ એટલો બધો જે તીવ્ર બુદ્ધિવાળો નથી એણે અક્ષય ધીર ક્રમે ક્રમે કરીને પહેલાં ઇન્દ્રિયો, પછી જોઈએ કે એનાથી સૂક્ષ્મ છે તો કે બુદ્ધિ, પછી એનાથી સૂક્ષ્મ છે કર્તા, સૂક્ષ્મ છે એટલે સમષ્ટિ વ્યષ્ટિ સમષ્ટિ અવ્યક્ત. આ પ્રકારે इंद्रियेभ्यः परमनः मनसः सत्वमुत्तमम् मनसी बुद्धि बुद्धि थी महत्तत्व એટલે સમષ્ટિયા બુદ્ધિ અને અવ્યક્ત અને એનાથી પરમ પુરુષः ક્રમાદ વિવિચ્ય આ પ્રકારે ક્રમથી વિવેક કરીને ગૂઢમ સ્વમ વીક્ષતે સૂક્ષ્મયા ધિયા. તો જે ગૂઢ તત્વ છે એ પોતાની સૂક્ષ્મ બુદ્ધિ વડે વિક્ષતે એ જુએ છે. હવે 103 શ્લોકથી આગળ કહે છે अड़तीसवां पान पर छेल्लो श्लोक
9मो मंत्र। न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् हृदा मनीषा मनसा विक्लुप्तः एतद्विदुर्मृतास्ते भवन्ति। न सन्दृशे तिष्ठति रूपमस्य, अस्य रूपम सन्दृशे न तिष्ठति। आत्मा रूप ने कोई दृष्टिथी જોઈ શકાતો નથી। तो मंत्र कहे छे अस्य रूपम सन्दृशे न तिष्ठति, એટલે કે આત્મા રૂપ છે આપણા દર્શનનો વિષય નથી, ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી। કેમ નથી? કારણ કે ઇન્દ્રિયોનો પ્રકાશક છે। જેમ કે ઉપનિષદ કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્રમ, ચક્ષુષ ચક્ષુ, ટૂંકમાં એ શ્રોત્રથી સાંભળવાનો વિષય નથી, જેને કારણે શ્રોત્રેન્દ્રિય સાંભળે છે એ ચક્ષુથી જોવાનો વિષય નથી, જેને કારણે ચક્ષુ જુએ છે। એટલે એ કહે છે કે આત્માનું રૂપ જે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી। વાત તો સાચી જ છે। ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ, કોઈ પણ આત્માને સ્વયંને ચક્ષુથી ના જોઈ શકે। ચક્ષુથી જોનારો જે છે જેમ પણ દૂરબીનથી આપણી આંખોને ના જોઈ શકીએ। દૂરબીનથી આપણે દૂરના પદાર્થો જોઈ શકીએ, પરંતુ દૂરબીનથી આપણી આંખો ના જોઈ, કારણ કે આંખો જ દૂરબીન દ્વારા જોનારી છે। આંખો કેવી છે? દ્રષ્ટા છે। તો દ્રષ્ટાનું દર્શન ક્યારે ના થઈ શકે? દૂરબીનથી આપણે દૃશ્યને જોઈ શકીએ, આંખો દ્રષ્ટાને ના જોઈ શકીએ। એ દૃષ્ટાંત છે। તેવી રીતે આત્મા દ્રષ્ટા છે, એ ઇન્દ્રિયોનો વિષય ના બની શકે। કહન અસુ આત્મા જ્ઞાતવ્ય હૈ। જો ઇન્દ્રિયથી આત્માનું દર્શન ના થાય તો પછી આત્માના દર્શન કેવી રીતે કરવા? હૃદા મનીષા મનસા વિક્લુપ્ત મંત્રમાં કહ્યું, હૃદા મનીષા મનસા વિક્લુપ્ત। હૃદા એટલે કે હૃદય, હૃદય એટલે હૃદય, હૃદયનો અર્થ અહીંયા સમજવાનો હૃદયમાં રહેલી બુદ્ધિ। હૃદય છે એ બુદ્ધિનું સ્થાન છે। એટલે ક્યારેક સ્થાનીનો ઉલ્લેખ કરવામાં, સ્થાનથી કરવામાં આવ્યો। હૃદય એટલે કે બુદ્ધ્યા, બુદ્ધિ વડે એકાગ્રતા પ્રાપ્ત કરેલી બુદ્ધિ વડે। હવે પછી કેવી બુદ્ધિ? મનીષા, મનીષ એટલે મનનો ઈશ, એટલે કે મનનો નિયંતા। એટલે બુદ્ધિ છે એ મનની નિયંતા છે। એટલે કે બુદ્ધિ જ્યારે એને મન પર પ્રભુત્વ હોય તો મનના સંકલ્પ વિકલ્પ વગેરે પ્રભુત્વ ધરાવતી બુદ્ધિ વડે। આત્મા અભિક્લુપ્ત હૈ,
આત્માને જ્ઞાન યોગ્ય બનાવી શકાય. હૃદા મનીષા અભિક્લુપ્ત, તો કે બુદ્ધિ જે મનની પણ નિયંતા છે એવી સૂક્ષ્મ અંતર્મુખ બુદ્ધિ વડે આત્માને જ્ઞાનનો વિષય બનાવી શકાય. એટલે આત્માને જાણવા યોગ્ય બનાવી શકાય આ પ્રકારની સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ વડે. આ વાત સમજાવે છે 103માં શ્લોકમાં. બાહ્યાક્ષ વિશેષ્વાત્મા સ્વરૂપમ નહીં તિષ્ઠતિ નિવૃત્તાક્ષો નિરુદ્ધેન સૂક્ષ્મેણ મનસેક્ષતે. એ જ મંત્રને અહીંયા સમજાવવામાં આવ્યો. બાહ્ય અક્ષય વિષયેષુ, અક્ષય એટલે કે ઇન્દ્રિયો. આ કહેવામાં આવ્યું કે ભગવાને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. ઇન્દ્રિયો તો બહારના વિષયના દર્શન કરે છે. કે બાહ્ય અક્ષય એટલે બહારની ઇન્દ્રિયો એટલે જ્ઞાનેન્દ્રિયો. કર્મેન્દ્રિયો તો જ્ઞાનનો સાધન નથી, જ્ઞાનેન્દ્રિયો. ન સંદૃશે તિષ્ઠતિ રૂપસ્ય, આત્મરૂપ આમ ચક્ષુ એટલે કે જ્ઞાનેન્દ્રિયોની સમક્ષ નથી. આત્મા જ્ઞાનેન્દ્રિયોનો વિષય ના બની શકે, એને જોઈ ના શકાય, સાંભળી ના શકાય. આગળના મંત્રમાં કહેવામાં આવ્યું અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથારસમ નિત્યમ અગંધવત. અશબ્દન જેને સાંભળી ના શકાય, અસ્પર્શમ જેને સ્પર્શી ના શકાય, અરૂપમ જેને જોઈ ના શકાય, અવ્યયમ નિત્યમ રસમ ચાખી ના શકાય, અગંધવત જેને સૂંઘી ના શકાય. કહેવાનો ભાવ છે કે એ પ્રકારનો પ્રયત્ન આપણે છોડી દેવો જોઈએ. એટલે ઇન્દ્રિયોને આ પ્રકારે એની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવી જોઈએ. આપણો પહેલો પ્રયત્ન એવો છે કે આપણે જોવાનો, સાંભળવાનો, કોઈક રીતે એને અનુભવવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આપણે કશું જાણતા હોઈએ તો એને જોતા હોઈએ, સાંભળતા હોઈએ, સ્પર્શ કરતા હોઈએ, અનુભવતા હોઈએ. એ પ્રકારે વસ્તુઓને જાણવાનો આપણો અનુભવ છે. એ પ્રકારે આપણે હંમેશા કરતા આવ્યા છીએ. આત્મા માટે પણ જોવાનો, જાણવાનો, સ્પર્શવાનો, અનુભવવાનો એવો પ્રયત્ન થાય. એટલા માટે કહ્યું કે ન સંદૃશે તિષ્ઠિત. આ આત્માનું રૂપ છે એ કોઈ ઇન્દ્રિયનો વિષય નથી. નિવૃત્તાક્ષ, નિવૃત્તાક્ષ એટલે આવૃત ચક્ષુ. આગળ કહેવામાં આવ્યું કે જેણે પોતાના ચક્ષુને ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી છે. એટલે કે જેણે પોતાની ઇન્દ્રિયોને એની પ્રવૃત્તિમાંથી મુક્ત કરી છે. એવું નથી કે ઇન્દ્રિયોથી આપણે અંદર કંઈક જોવાનું હોય, પણ ઇન્દ્રિયો જ્યાં સુધી બહારના વિષયોને જોવામાં વ્યસ્ત હોય ત્યાં સુધી ઇન્દ્રિયો મંદિરમાં ખેંચી જ જવાની. અને આ પ્રકારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિને કારણે આપણું વ્યક્તિત્વ પણ બહિર્મુખ રહેવાનું. એટલે કે ઇન્દ્રિયોને પોતાની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવી જોઈએ. નિવૃત્તાક્ષ, ઇન્દ્રિયો પોતાના વિષયને જાણવાની પ્રવૃત્તિમાંથી, અનુભવવાની નિવૃત્ત થઈ ગઈ. એટલે આ પ્રકારનો વિવેક મનમાં થયો છે કે ભાઈ આ ઇન્દ્રિય અનુભવનો વિષય હું તો ઇન્દ્રિય દ્વારા જોનાર, સાંભળનાર છું, દ્રષ્ટા છું. હું સાક્ષી છું. એ સાક્ષી ઇન્દ્રિય વડે જોવાનો વિષય નથી. નિવૃત્તાક્ષ. અને પછી બીજું મન. મન પણ કેવું હોવું જોઈએ? નિરુદ્ધેન સૂક્ષ્મેણ મનસા ઈક્ષતે. મનને પણ અંતર્મુખ બનાવવાનું.
છેલ્લે નિરુદ્ધ બનાવવાનું એટલે કે બધી વૃત્તિઓ રહિત બનાવવાનું. એ મનની પ્રવૃત્તિઓ પણ શાંત થઈ જાય ત્યારે મન જે છે ને એ આત્મમય બની જાય. આ મનનું પણ વાસ્તવિક સ્વરૂપ તો ચૈતન્ય જ છે. તો મનની પણ પ્રવૃત્તિ જ્યારે બંધ થઈ જાય એ પછીના શ્લોકમાં આવશે. પણ નિરુદ્ધેન સૂક્ષ્મેણ મનસા, અહીંયા મનસા બી હૃદા મનીષા મનસા બી ક્લુપ્ત એવું કહેવામાં આવ્યું. અહીં સમજ આવી કે પહેલાં નિરુદ્ધેન સૂક્ષ્મેણ મનસા ઈક્ષતે. આ મન જે સૂક્ષ્મ છે નિરુદ્ધ અર્થાત જે પોતાની પ્રવૃત્તિથી મુક્ત છે. એટલે મન ઇન્દ્રિયો પોતાની પ્રવૃત્તિથી મુક્ત છે, મન પણ પોતાની પ્રવૃત્તિથી મુક્ત છે. આ પ્રકારે મનને જ્યારે ઇન્દ્રિયોને સમજાવવામાં આવે કે હે ઇન્દ્રિયો, આત્મા એ કોઈ જ્ઞાનનો બહારનો વિષય નથી, મળે તમે શાંત થઈ જાઓ. હે મન, આત્મા કોઈ અનુભવનો વિષય નથી, એના માટે તું પણ શાંત થઈ જા. નિરુદ્ધેન સૂક્ષ્મેણ મનસા ઈક્ષતે. આ મન જ્યારે સૂક્ષ્મ એટલે અંતર્મુખ બને ત્યારે એવા અંતર્મુખ મન વડે જે આગળ અનેક વાર કહેવામાં આવ્યું કે અંતર્મુખ બને, એકાગ્ર બને. દૃશ્યતે તું અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શીભિ. તો સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ વડે સૂક્ષ્મદર્શી મહાપુરુષો જરૂર આત્માને જાણી શકે છે. હવે કઠોપનિષદ છે યોગનું વર્ણન કરે છે. ઓગણચાળીસમાં પાન પર 10મા મંત્ર, 10 અને 11 બે મંત્ર છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાનિ મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુઃ પરમાં ગતિમ તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિયધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયો. યોગનું વર્ણન કરવામાં આવ્યું. યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ. યોગશાસ્ત્ર વર્ણન કરે છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. બધી વૃત્તિઓ જ્યારે નિરુદ્ધ થઈ જાય એટલે બધી વૃત્તિઓ રહિત થઈ જાય, વૃત્તિહીન બની જાય મન. એ પ્રકારની અવસ્થાને યોગ કહેવામાં આવ્યું. એ અહીંયા સમજાવે છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની. યદા પંચ જ્ઞાનાની અવતિષ્ઠન્તે. જ્ઞાન એટલે જ્ઞાનેન્દ્રિયો. પહેલાં 5 જ્ઞાનેન્દ્રિયો છે એ અવતિષ્ઠન્ત એટલે જ્ઞાનેન્દ્રિયો પોતાની પ્રવૃત્તિથી મુક્ત થઈ જાય. એટલે આંખોને જોવાની એવી સામાન્ય વૃત્તિ હોય, કાનને સાંભળવાની વૃત્તિ હોય, તો ઇન્દ્રિયો પોતાની આ પ્રકારની વૃત્તિઓથી મુક્ત થઈ જાય. યદા પંચ જ્ઞાનાની એટલે જ્ઞાનેન્દ્રિયાની અવતિષ્ઠન્તે પોતાના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય. મનસા સહ મન પણ પોતાના વ્યાપારથી મુક્ત થઈ જાય. એટલે પોતપોતાના સ્થાને રહી જાય. દરેક ઇન્દ્રિયનું પોતાનું સ્થાન છે. તો હવે એ સ્થાનથી નીકળીને બહાર પ્રવૃત્તિ કરવાને બદલે પોતપોતાના સ્થાનમાં સુખેથી રહે. એટલે મારી મચીને રાખવાની નથી, પરંતુ વિવેકપૂર્વક. એટલે વેદાંતનું મુખ્ય સાધન છે વિવેક. એટલે કે અવિવેકને કારણે જ આ ઇન્દ્રિયો બહાર જતી હોય એવી ટેવ પડી ગઈ છે, કારણ કે એ સુખ શોધતી હોય છે. એવી આત્મનો એક નિર્ણય નિશ્ચય થઈ ગયો છે કે સુખ તો બહાર છે,
અને માટે એને શોધવા ઇન્દ્રિયો વિષયોમાં ભટકતી હોય છે. એટલે વિવેકપૂર્વક આ મન ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય સહિતનું મન એ મનને સતત સમજાવવાની આવશ્યકતા છે કે સુખ તો ભાઈ તારો પોતાનો સ્વભાવ છે, એ બહાર પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. અને માટે તું એની શોધમાં બહાર ભટકવાનું છોડી દે. એટલે મનને ખેંચવું, નિરુદ્ધ કરવું એ તો બરાબર છે, પણ મુખ્યત્વે મનમાં આ પ્રકારનો વિવેક પણ જન્મવો જોઈએ કે ભાઈ હું જે ઈચ્છું છું એ બહાર પ્રાપ્ત કરવાનું નથી. હું જે ઈચ્છું છું એ વાસ્તવમાં મારા પોતાનામાંથી જ મેળવવાનું છે. માટે આ મન પણ પોતાની પ્રવૃત્તિમાંથી અર્થાત બહારની ભાગ દોડમાંથી મુક્ત થઈ જાય. આ મનને સતત સમજાવવા, આમ તો જો કે અહીંયા ધ્યાનનું વર્ણન કર્યું, પણ એવું નથી કે ધ્યાન માત્ર અડધો કલાક 1 કલાક થતું હોય. આપણે સતત આ પ્રકૃતિ મન સાથે કામ કરતા હોઈએ. 23 કલાક સુધી કે 23.5 કલાક સુધી મન બહાર ભટક્યા જ કરતું હોય અને એ પ્રકારે એને વિષયોમાં દોડાવવામાં આવતું હોય. અડધા કલાક માટે આપણે ઈચ્છીએ કે આ મન બધું મુક્ત થઈ જાય એવું બને નહીં. એટલે અહીં જે કહેવામાં આવ્યું એ આપણી જીવન રીતિ બની જવી જોઈએ. માત્ર આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે જ મન નિવૃત્ત થઈ જાય અને મનને સતત વિષયોમાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન થવો જોઈએ કે આ સુખ એ ચક્ષુનો, શ્રોત્રનો, કોઈ જ્ઞાનેન્દ્રિયના વિષયમાંથી પ્રાપ્ત થતું નથી. એ પ્રકારે વિવેકપૂર્વક આપણી ઇન્દ્રિયોને આપણે અંતર્મુખ બનાવી અથવા તો પોતાના સ્થાનમાં સ્થિત કરવા માટેની ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. એને ભટકવાની ટેવ પાડી જોઈએ આપણે. તો પછી એવું નથી કે ધ્યાન વખતે ઇન્દ્રિયો એકદમ આપણી આજ્ઞાંગિત બની જાય અને પછી શાંત થઈ જાય. એટલે ટૂંકમાં ધ્યાન સમયે જે કહેવામાં આવે છે એ વસ્તુ આપણી જીવન રીતિ બનવી જોઈએ. સતત વિવેક આપણું વિવેક આપણું મુખ્ય સાધન છે. સતત વિવેક દ્વારા મનને સમજાવવાનું હોય કે કારણ કે અત્યાર સુધી મનને સમજ એવી નહોતી, બહાર જ સુખ છે એવી સમજથી હંમેશા બહાર ભટકતો હતો. હવે આપણી સમજ તો બદલાઈ ગઈ, પણ આપણી મોટર ગાડી કંઈ 100 કિલોમીટર ઝડપે જતી હોય તો એકદમ કે યુ ટર્નમાં વાળી ના લેવાય. એટલે ધીમે 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 એને ગતિ ઓછી કરતાં કરતાં પછી છેવટે એનો રસ્તો, એનો વળાંક બદલી શકાય. આવૃત ચક્ષુ એ પ્રકારે મન જે પેલી નદીની જેમ બહાર જ વહી એને ધીમે ધીમે આવી રીતે અંતર્મુખ બનાવવાની આપણે એવી જીવન રીતિ થવી જોઈએ. ધ્યાન વખતે જે કરવાનું કહેવામાં આવે છે એ સતત કરવાનું. એ પ્રકારે આપણું વ્યક્તિત્વમાં પરિવર્તન આપણે લાવવું જોઈએ. આ વ્યક્તિત્વને અંતર્મુખ બનાવવું જોઈએ. બહિર્મુખ પ્રવૃત્તિઓ જે છે એ બધી વસ્તુ ધીમે ધીમે બધી મુક્ત થવું જોઈએ. અને બહિર્મુખતામાંથી જે બધો આનંદ લેવાની ટેવ આપણે પડી ગઈ છે એમાંથી પણ ધીમે 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 આપણે અટકવું જોઈએ. આ પ્રકારે અંતર્મુખ તો મનસા સહ પંચ જ્ઞાનાની અવતિષ્ઠન્તે. આમ 5 જ્ઞાનેન્દ્રિયો મન સહિત પોતાના સ્થાનની અંદર સ્થિત થઈ જાય. બુદ્ધિશ્ચન વિચેષ્ટતી કે વિચેષ્ટતે. બુદ્ધિ પણ કોઈ પ્રકારની ચેષ્ટા કરતી નથી. બુદ્ધિમાં કંઈ પ્રશ્નો હોય, સંશયો હોય, મનની અંદર વાસનાઓ હોય, વિષયની વાસનાઓ હોય, માટે બહાર દોડતું હોય. બુદ્ધિ કંઈ પ્રકારના સંશયો કરતી હોય કે પ્રશ્નો પૂછતી હોય એ બધું પણ શાંત થઈ જાય. એટલે ટૂંકમાં બુદ્ધિને પણ વિવેકપૂર્વક આપણે શાંત કરી દઈએ. એને કશાય પ્રશ્નો હોય તો બધા એને બુદ્ધિનું સમાધાન થઈ જાય. એવો કોઈ પ્રશ્ન રહ્યો નથી આપણામાં, છતાં બુદ્ધિનું પણ સમાધાન થઈ ગયું છે કે જે થઈ રહ્યું છે યોગ્ય છે. આમ
આપણું વ્યક્તિત્વ અંતર્મુખ બનવું જોઈએ અને એ પ્રકારે જ આપણે આત્મતત્વને આત્માને જાણવો એટલે આત્મામાં સ્થિત થવું, નિષ્ઠ થવું. એ જાણવાની કોઈ જુદી પ્રક્રિયા જ નથી. આપણું મન બુદ્ધિ આત્મા બની જાય એનું નામ જ આત્માને જાણવું. એવું નથી કે મન આત્મા દૂર હોઈને આત્માને જાણે છે, કારણ કે બુદ્ધિનો મનનો મૂળ સ્વભાવ જ ચૈતન્ય છે. આ વૃત્તિઓ વગેરે છે તો અજ્ઞાન અવિવેકને કારણે છે. એ બધી જ્યારે શાંત થાય ત્યારે બુદ્ધિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહે પણ નહીં. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતી તામ આહુ પરમામ ગતિમ. અને પરમ ગતિ કહેવામાં આવી, ઉત્કૃષ્ટ અવસ્થા કહેવામાં આવી. એટલે કે ઇન્દ્રિયો મન બુદ્ધિની નિશ્ચલતારૂપ આ જે અવસ્થા છે એને યોગ કહેવામાં આવે, પરમ ગતિ કહેવામાં આવે. પછીના મંત્રમાં કહે છે તામ યોગમિત મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણા અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયૌ. તામ સ્થિરામ ઇન્દ્રિય ધારણામ યોગમિત મન્યન્તે. એટલે યોગશાસ્ત્રના પણ મૂળ આપણના ઉપનિષદોની પ્રાપ્ત થાય છે. સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, આ પ્રકારે ઇન્દ્રિયોની સ્થિરતા, સ્થિર ધારણા એને યોગ કહેવામાં આવ્યો. અપ્રમત્તસ્તદા ભવતિ. હવે એ સાવધાન બને છે. એટલે ઇન્દ્રિયો કોઈ પ્રવૃત્તિ કરતી નથી, બુદ્ધિ પણ કોઈ ચેષ્ટા કરતી નથી. અને ત્યારે હવે સાવધાન બન્યો, એકાગ્ર બન્યો. સાવધાન બન્યો એટલે કે હવે આત્મતત્વને જાણવા માટે એ અધિકારી બન્યો. અપ્રમત્ત ચિત્ત સમાધાન તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયૌ. કાકા યોગ એટલે આ પ્રકારની અવસ્થા છે એ પાછી આવે અને પ્રભાવ ઉત્પન્ન થાય અને વળી પાછી જતી રહે એવું હોવાને કારણે આપણે સાવધાન રહેવાની જરૂર છે. અને એ પ્રકારની સ્થિતિને જાળવવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. યોગનું જે વર્ણન કરવામાં આવ્યું અને 104માં શ્લોકમાં એનું વર્ણન કરે છે. અપ્રમત્તોખિલાક્ષાણી सकर्तृणि यदा पुमान् विरुणद्धि तदा योगम् तामवस्थां प्रचक्षते। अप्रमत्त है सावधान। अखिल अक्षाणी सकर्तृणी अक्षाणी सर्व इंद्रियों कर्तृ बुद्धि बुद्धि सहित बधी इंद्रियों यदापमान निरुणद्धि अर्थात जरा साधक बधानो निरोध करे छे, बधानी प्रवृत्ति से शांत कर दे छे, तदा ताम अवस्था योगम प्रचक्षते, त्यारे ए अवस्था ने योग कहेवामां आवे छे। अर्थात आत्माना दर्शन माटे योग कहेवामां आवे એ અવસ્થા આવશ્યક છે। એટલે આગળ કહેવામાં આવ્યું કે ભાઈ અંતર્મુખતા બુદ્ધિની, અંતર્મુખતા મનની, ઇન્દ્રિયોની શાંતિ વર્ણન કરવામાં આવ્યું કે એટલે આ પ્રકારે ધીમે ધીમે આપણું જીવન પણ આવું બનવું જોઈએ। ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની કોઈ પ્રકારની બિનજરૂરી પ્રવૃત્તિઓ હોય એમાંથી આપણે મુક્ત થઈએ અને એ રીતે અંતર્મુખ બનતા જઈએ, શાંત બનતા જઈએ। સતત મનમાં વિવેક દ્વારા આપણા મનને આપણે કેળવતા જઈએ। એ પ્રક્રિયા ચાલ્યા કરતી હોય તો પછી આ પ્રકારે ધ્યાનમાં મદદ કરે, પછી એ પ્રક્રિયા આમાં મદદ કરે, આમાં મદદ કરે, એમ કરતાં કરતાં ધીમે 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 સાધક આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે। આ બે મંત્રોમાં
કઠોપનિષદમાં યોગ કોને કહેવાય? યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ જે વર્ણન કરવામાં આવ્યું, અહીંયા કહ્યું કે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ યોગમ, ઇન્દ્રિયની સ્થિર ઇન્દ્રિય ધારણાને યોગ કહેવામાં આવે છે. એ કેમ પ્રાપ્ત કરવી? એ એટલે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જે આપણું અંતઃકરણ છે, બાહ્યકરણ અને અંતઃકરણ, એ બધા ટૂંકમાં શાંત સ્વસ્થ બની જાય. એવું ઈચ્છીએ છીએ કે કોઈ પ્રકારની બળજબરી ના હોય. કદાચ શરૂઆતમાં મુખ્યત્વે તો બળજબરી નહીં, પરંતુ ઉપનિષદમાં વર્ણન કરવામાં આવે છે કે જેવી રીતે સાંજ પડે અને પક્ષીઓ પોતાના માળામાં જઈને એકદમ ખુશીથી પોતાના માળામાં જાય છે, તેવી રીતે ઇન્દ્રિયો ખુશીથી પોતાના માળામાં આવે અને ત્યાં આગળ સંતોષથી રહે. એવું ત્યારે બને જ્યારે ઇન્દ્રિયોને એટલે કે મન બુદ્ધિને અંદરથી સંતોષ મળતો હોય. એટલે આ માત્ર ઇન્દ્રિયો નિગ્રહની પ્રક્રિયા જ નથી, પણ આ વાસ્તવમાં આંતર વિકાસની પ્રક્રિયા છે. જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ આપણને આંતરિક સંતોષ મળતો જાય, તેમ તેમ મનને અંતર્મુખ થવા માટેનો ઉત્સાહ જન્મે. તો મનને પણ એ પ્રકારની પ્રેરણા જન્મવી જોઈએ, ઉત્સાહ જન્મવો જોઈએ. અને ઇન્સેન્ટિવ ટૂંકમાં એને આમાંથી પ્રાપ્ત થશે. એટલે એવું નથી કે આ વસ્તુ માત્ર ધ્યાનની એક પ્રક્રિયાથી થાય. મેં કહ્યું તેમ આપણું જીવન ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધિ માટે યોગની ભાવના હોય, બધા મૂલ્યો, ભાવનાઓ, વેલ્યુઝ અને એટીટ્યુડ્સ આ બધું જીવનમાં હોય. આમ ધીમે 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 એ દ્વારા અંતઃકરણ શુદ્ધ થતું જાય તો અંતઃકરણ શુદ્ધિ એ આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરે. અર્થાત મન રાગ અને દ્વેષથી ધીમે ધીમે મુક્ત થતું જાય. રાગ દ્વેષ ઇન્દ્રિયોને મનને બહિર્મુખ બનાવનારા છે. એ જેમ જેમ ઓછા થાય તેમ તેમ મન સ્વયં અંતર્મુખ બનતું જાય. મનને જેમ સ્વયં આંતરિક સંતોષ મળતો જાય તેમ મન પોતે જ અંદર રહેવા ઈચ્છે. એવું ઈચ્છે કે મન સ્વયં આપણે અંદર સ્થિત થાય, કારણ કે એને આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે ઘણા બધા આત્મવિકાસના પરિણામે આ સ્થિતિ આપણે પ્રાપ્ત થાય. પણ આપણા ધ્યેય કહેવામાં આવ્યું કે ભગવાન ભગવદ્ ગીતામાં આપણે યોગ શીખવે છે અને એક સરળ વસ્તુ કહે છે કે આપણે નિષ્કામ બનવું જોઈએ, નિસ્વાર્થ બનવું જોઈએ. અને આપણું જીવન યોગ એટલે કે સેવા બનવું જોઈએ. તો કર્મ જે છે એ સેવાની ભાવનાથી થાય, અંતે પણ કોઈ કામના વગર કે અપેક્ષા વગર થાય, નિષ્કામ ભાવે થાય. આવું ભગવાન શીખવે છે. એ યોગ માટેનું સાધન છે. તો નિષ્કામ ક્યારે બને? કામના વગર પણ મનને તો સુખ જોઈએ. એ કામનાના સંતોષ વગર પણ મનને સુખ મળતું હોય. મન તો એવું છે ને કે પેલી મધમાખીની જેમ એને તો મધ જોઈએ, મધુર વસ્તુ જોઈએ, ના મળે તો અહીંથી ત્યાં જાય માખીની જેમ. મનને અંદર સંતોષ ના મળે તો બહાર જાય. અંદર સંતોષ મેળવવું તો મન થયું હોય તો પછી આ મન અંદર રહેવા માટે એનામાં ઉત્સાહ કે પ્રેરણા જન્મે. એટલે આ માત્ર એક ધ્યાન વખત કરવાની વસ્તુ નથી, મેં કહ્યું પ્રમાણે, પરંતુ એ આપણે એક જીવન રીત, સતત વિવેક અને જીવન રીતિની વસ્તુ છે. એટલે જીવનમાં આ પ્રકારે નિષ્કામતા આવવી જોઈએ, નિસ્વાર્થતા આવવી જોઈએ અને સમર્પણની ભાવના, સેવાની કે સમર્પણની ભાવના આવવી જોઈએ. એ પગથિયા વગર આપણે આગળ વધી શકીએ નહીં. તો જ મન ધીમે ધીમે બહિર્મુખતામાંથી મુક્ત થાય. કારણ કે જે અપેક્ષાઓ છે, સકામતા છે, સ્વાર્થ છે, એ જ મનને બહિર્મુખ બનાવનાર છે. આમ સ્વાર્થથી મુક્ત થવું જ જોઈએ. એ જ આપણો મુખ્ય શત્રુ છે. સ્વાર્થ જ બધા રાગ દ્વેષ જન્માવતો હોય. અને તેથી જીવનમાં જેમ સ્વાર્થ ઓછો કરીએ તેમને અપેક્ષાઓ ઓછી થશે અને તેમ તેમ અપેક્ષા વગર, સ્વાર્થ વગર કર્મ થશે.
આ રીતે મનને આંતરિક સંતોષ મેળવવા માટેની તક ઊભી થશે. જેમ જેમ મનના સ્વાર્થથી મુક્ત થતું જાય, અંતર્મુખ બનતું જાય, તેમ તેમ એને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય. એ પ્રક્રિયા એનું નામ છે આંતરવિકાસ, સેલ્ફ ગ્રોથ. એ બધાના પરિણામે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય. થોડો વિષય બદલાઈ જાય છે ઉપનિષદમાં. એટલે પછીના મંત્રમાં કહે છે, 12મા મંત્રમાં મંત્ર 12મા 39મા પાન પર નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તીતિ બ્રવતો અન્યત્ર કથમ તદુપલભ્યતે. આપણને ફંડામેન્ટલમાં લઈ આવે છે. ટૂંકમાં હવે મૂળભૂત જે સિદ્ધાંત છે એમાં અત્યારે લઈ આવે છે છેલ્લે છેલ્લે કે નૈવ વાચા ને મનસા પ્રાપ્તુમ શક્યો ને ચક્ષુષા. આત્મા વાચા વાણીનું વાણીથી આત્માનું વર્ણન ના થઈ શકે. એટલે વાણી આત્માની પ્રાપ્તિનું સાધન ના થઈ શકે. મનસા આ આત્મા કોઈ મનની સ્થિતિ પણ નથી, કોઈ લાગણી પણ નથી, મનની સ્થિતિ પણ નથી, કોઈ વિચાર પણ નથી. માટે આત્મા મનનો વિષય પણ નથી. પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા કોઈ જ્ઞાનેન્દ્રિય વિષય પણ નથી. એટલે આત્મા જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી, મનનો વિષય નથી, અને વાણીથી વર્ણન થાય એવું નથી. તો પ્રશ્ન એ થયો કે આત્મા છે ખરો? કોઈ વસ્તુ છે એવું ક્યારે કહીએ? ક્યાં તો વાણીથી વર્ણન કરી શકીએ ત્યારે, કે આંખ ઇન્દ્રિયથી આપણે એને જોઈ શકીએ કે અનુભવી શકીએ ત્યારે, કે મન વડે પછી આપણે કંઈક એનું ચિત્ર બાંધી શકીએ, એની કલ્પના કરી શકીએ, મનથી એને તાદૃશ કરી શકીએ. આ વાણીથી વર્ણન કરવું, ઇન્દ્રિયોથી અનુભવ કરવો, કે મનથી પછી એની કલ્પના કરવી કે એને તાદૃશ કરવું, કોઈ વસ્તુને જાણવા માટે આપણી પાસે આ 3 સાધનો ઉપયોગ વ્યવહારમાં કરતા હોઈએ છીએ. તેથી આત્માના વિષયમાં માણસ આ પ્રકારે જ વ્યવહાર કરે અથવા એવો પ્રયત્ન કરે કે આત્માને બી ઇન્દ્રિયથી જોઈ શકાય, વાણીથી વર્ણન કરી શકાય, મનથી એનું વિષયીકરણ થઈ શકે. કે સામાન્ય માણસ આ પ્રકારે વૈજ્ઞાનિક ધારો કે સામાન્ય માણસ વસ્તુ છે એનો નિર્ણય ક્યારે કરી શકીએ? આપણે એને અનુભવી શકીએ, અડકી શકીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ, વર્ણન કરી શકીએ. પણ નૈવ વાચા અને મનસા પ્રાપ્તુમ શક્યો ને ચક્ષુષા. આ તો વાણીથી વર્ણવી શકાય એવો પણ નથી, કે વાણીથી જે વર્ણી શકાય હંમેશા મર્યાદિત જ હોય. ઇન્દ્રિયોથી અનુભવ થાય પણ મર્યાદિત જ હોય. મનથી જેની કલ્પના છે એ પણ મર્યાદિત જ હોય. એટલે ભગવાન આપણને ઇન્દ્રિયો આપી છે, મન આપ્યું છે, વાણી આપી છે, ઉત્તમ ભેટ આપી છે. બધા વ્યવહારને વિષયો માટે આપી છે, વ્યવહાર કરવા માટે આપી છે. વ્યવહારના વિષયો બધા મર્યાદિત હોય, નામરૂપ. એ બધા માટે આ આપણી પાસે જે ભગવાને સામગ્રી આપી છે એ બધી યોગ્યતા ધરાવે છે. વાણીનો ઉપયોગ આમાં છે નહીં, કારણ કે વર્ણન ના થઈ શકે. ઇન્દ્રિયનો ઉપયોગ નથી, કારણ કે ઇન્દ્રિયનો વિષય ના બની શકે. ઇન્દ્રિય દ્વારા દ્રષ્ટા છે.
નહીં વાચા વાણી વડે નહીં, પ્રાપ્ત શક્યો ને ચક્ષુષા ઇન્દ્રિય વડે પણ નહીં, ને મનસા મન વડે પણ વિષયીકરણ ના થઈ શકે. સામાન્ય માણસને આ પ્રશ્નો જન્મતા હોય છે, જેનું ઉપનિષદમાં પણ ચર્ચા કરવામાં આવતી હોય છે કે આવું જ્યારે છે ત્યારે આત્મા છે કે ઈશ્વર છે એ નક્કી જ કેમ થાય. ઈશ્વરને પણ આ વર્ણન લાગુ પડે, આત્મા ઈશ્વર છે. એટલે ખરેખર તો ઈશ્વરનું પણ વાણીને વર્ણન ના થઈ શકે, કારણ કે જે વર્ણન કરે એ મર્યાદિત જ હોય. એને ચક્ષુથી જોઈ ના શકાય, મનથી કલ્પી ના શકાય. ઈશ્વર એવો જ છે. એટલે વિજ્ઞાન તો સ્વીકાર નહીં કરે. વિજ્ઞાન કોને સ્વીકારે? જે ઇન્દ્રિયથી અનુભવી શકાય, કે મનથી જેનું તાદૃશ થઈ શકે, કે વાણીથી વર્ણવી શકાય વગેરે. આ જ વ્યવહારના વિષયો છે અને એને સ્વીકારે. એટલે કોઈ પણ સામાન્ય માણસ આવું જ સ્વીકારે. એટલે જે બુદ્ધિશાળી માણસ હોય એ એવો નિર્ણય કરે કે તમે કહો છો આત્મા છે જ નહીં. હોય તો બતાવો, હોય તો વર્ણન કરો, હોય તો મને બતાવો. ક્યાં છે તારો ભગવાન? બતાવો. આવું ચાલતું હતું પહેલાં નાસ્તિકવાદો, જ્યારે તામિલનાડુની તો આ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી કે ભગવાન તમારી સામે બતાવો. પેલાને ખબર નહીં વિચારને એ કે એટલે તું જ ભગવાન છે, હું તો હોતો જ. ક્ષાપતિ કહે છે નથી. એવું એને કોઈ કહેનારો મળ્યો હોત કે તું ભગવાન છે, તો વળી પાછું કંઈક. પણ પેલો ભગવાને પોતાનો પ્રયત્ન, એ ભગવાને વર્ણવવાનો પ્રયત્ન કરે. ભગવાન છે વિચારો કેટલો કૃપાળુ છે. કોણે કેવું કૃપાળુ છે? તમે કંઈ પણ કહો એટલે એનું વિરુદ્ધ કશું દુનિયા મળી જાય. ભગવાન કૃપાળુ છે તો આટલી ક્રૂરતા કેમ છે? ભગવાન આવો છે તો એને વિરુદ્ધ મળી જાય દુનિયાની અંદર. એટલે દુનિયાના અનુભવ પરથી તમે ભગવાન કે ઈશ્વરને સિદ્ધ કરવાની અપેક્ષા રાખો, એ બને નહીં. તો શાસ્ત્ર પ્રમાણ, પેલા શાસ્ત્રનું પ્રમાણ ગણતા નથી. તમે શાસ્ત્રના પ્રમાણ ગણો, પણ કોઈ રેશનલ માણસ, એટલે કે યુક્તિ તર્કથી ચાલનારો માણસ છે, એ શાસ્ત્રના પ્રમાણ ના ગણે. ટૂંકમાં તર્કથી કોઈ રીતે ઈશ્વરને સિદ્ધ થઈ શકે નહીં. આપણા કોઈ અનુભવ પરથી પણ ઈશ્વરને સિદ્ધ થઈ શકે જ નહીં. નહીં વાચા ને મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. કારણ કે પરમાત્મા મનથી, વાણીથી કે ઇન્દ્રિયોથી નો વિષય બની શકે જ નહીં. તો શું કરવાનું? અસ્થિતિ બ્રુતોન્યત્ર કથમ તદુપલભ્યતે. ઉપનિષદ તોય પણ ભગવાન છે એવું સ્વીકારો તો કોઈક દાડો તમને ભગવાનનું જ્ઞાન કે દર્શન થશે. દર્શન એટલે જ્ઞાન થશે. અર્થાત આત્માનું જ્ઞાન ક્યારે થાય? આપણે સ્વીકારીએ કે આત્મા છે. બૌદ્ધ લોકો નહીં સ્વીકારતા આત્મા. આત્મા જેવું સ્વીકારતા જ નથી. એ તો કશું આવું કોઈ સ્થાયી તત્વ જ નથી, કોઈ સ્થિર તત્વ જ જગતમાં નથી. જે છે બધું શૂન્ય છે કે ક્ષણિક છે. તમે માત્ર તર્કથી કે સિદ્ધ કરાતા આવા બધા નિર્ણયો પર આવો. એમણે વેદ એને પ્રમાણ ગણ્યા નહીં. અને તો પછી બુદ્ધિથી તમે આવી શોધ કરવા જાઓ તો આવું જ ગડબડો થાય. એટલું ઉપનિષદ અસ્થિતિ બ્રોતો અન્યત્ર કથમ તદુપલભ્યતે. તમે છે એવું કહો, એવું સ્વીકારો. કહો એટલે સ્વીકારો. એ ઈશ્વર છે એવું જે ન સ્વીકારે ને ઈશ્વર ક્યાં કેવી રીતે પ્રાપ્ત થાય? ઈશ્વર છે સ્વીકારો, એટલે કે તમે એને તમારા જીવનમાં લાવો. સ્વામીજી કહે કે ભાઈ, બ્રિંગ ઈશ્વરા ઇન્ટુ અવર લાઈફ. બ્રિંગિંગ ઈશ્વરા ઇન્ટુ અવર લાઈફ એટલે કે ઈશ્વરને આપણા જીવનમાં આપણે લાવીએ અથવા એને પ્રવેશ કરવા દઈએ. ઈશ્વરને આપણા જીવનમાં પ્રવેશ કરવાની તક આપીએ. એ તૈયાર છે બિચારો, પણ આપણે એને આવવા દઈએ તો. ક્યારે? પહેલું ઈશ્વર છે એટલે કે અસ્તિત્વ બુદ્ધિ, આસ્તિક્ય બુદ્ધિ, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ એટલે છે એ પ્રકારની બુદ્ધિ, છે એ પ્રકારનો નિશ્ચય. અસ્થિતિ પ્રોતોન્યત્ર.
આમ એને હવામાં પણ શ્રદ્ધા હોય ત્યાંથી શરૂ કરો તો કોઈક દિવસ એ તમારા જ્ઞાનનો વિષય બનશે. એટલે કે ઈશ્વરને કે આત્માને જાણવા માટે એને જ્ઞાનનો વિષય બનાવવા માટે પહેલું પગથિયું છે કે ભગવાન છે, આત્મા છે, ઈશ્વર છે. છે કે બેસી નહીં ભગવાન માનું છું, શું કહે હું ભગવાન માનું છું એટલે શું? અંગ્રેજીમાં કહે લિપ સર્વિસ, ટૂંકમાં માનું છે એમ ખાલી કહેવા ખાતા કહેવાનો અર્થ નથી. માનું છું એટલે ધીમે ધીમે ભગવાન જીવનમાં આવવો જોઈએ. ઈશ્વર છે માનતા હો તો પછી કર્માધ્યક્ષ છે, બધા કર્મનો સાક્ષી છે, કર્મફલદાતા છે, બધા કર્મફળ આપનારો છે. અને ઈશ્વર છે માટે ઈશ્વરનો એક કાયદો છે, મારે ધર્મ છે. ઈશ્વર છે કહ્યું એટલે બહુ મોટી જવાબદારી થઈ ગઈ. હું ભગવાનો માનું છું એટલે માનું છું તારા જીવનમાં દેખાતું છે ને, ભગવાનો માનું છે એટલે જીવનનો ધર્મ હોવો જોઈએ પહેલો. ઈશ્વર એટલે જગતનો કાયદો. આપણા સ્વામીજી કહે ઈશ્વર પહેલાં તો આ કાયદાના રૂપમાં, નિયતિના રૂપમાં પ્રગટ થાય છે. ઈશ્વર જગત પ્રગટ થયો છે એમાં નિયતિ રૂપે, કાયદા રૂપે. ઈશ્વરને સ્વીકારવો એટલે નિયતિને સ્વીકારવી, જગતના કાયદાને સ્વીકારવો, ધર્મને સ્વીકારવો, અર્થાત બધા મૂલ્યોને સ્વીકારવા. સ્વીકારવા એટલે બધું માનવું નહીં, એ પ્રકારે વર્તવું. સ્વીકારવા એટલે એમને આપણા જીવનમાં વર્તનમાં સ્થાન આપવું. ધીમે 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 આપણા જીવનને ઈશ્વર સાથે બરાબર ટ્યુનઅપ કરવું પડે. ઈશ્વર તાલ મેળ આપણે બેસાડવો જોઈએ ઈશ્વર સાથે. એટલે કે જીવનને ઈશ્વરમય બનાવવું જોઈએ. તો ઈશ્વર છે એ સ્વીકાર્યું કહેવાય. કહું બધું માનું છું, બધું કરું છું, પણ જીવનમાં કંઈ દેખાતું ના હોય. મા બાપને માનું છે, આપણે એની સેવા કરે છે કે કંઈ કરે છે ખરો કશું? એટલે ખાલી કહેવાથી ના પતી જાય ને. એમ ઈશ્વર છે એવું કહેવાથી ના પૂરું થાય. એને આપણા જીવનનું સ્થાન હોવું જોઈએ. અને એનું સ્થાન તો કેટલું છે, સર્વવ્યાપી જેવો જોઈએ છે મને. એટલે ભગવાન જોતો નથી, બધું જુએ છે. આ મનની અંદર ચાલતું એ બધું જોતો હોય એટલે ત્યારે આપણે વિચાર કરવો પડે કે શું વિચારીએ છીએ ને કેવી જાતની વૃત્તિઓ ધરાવીએ છીએ વગેરે. આ ઈશ્વર છે એનો અર્થ એ થયો કે આપણે કશું નહીં તો ભગવાનના ભક્ત બનીએ કે કર્મયોગી તો બનીએ. ધીમે 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 આપણું જીવન ઈશ્વરને સમર્પિત થાય. આ પ્રકારે ઈશ્વર આપણા જીવનમાં પ્રવેશ કરે. ઈશ્વર છે એવું માનવું એટલે કે ઈશ્વરને જીવનમાં પ્રવેશ કરવાની તક આપવી. એ ક્યારે ઈશ્વર પ્રવેશ કરે? આમ જીવનમાં ધર્મ હોય, મૂલ્યો હોય અને જોડે જોડે ઈશ્વર જેવા થવાનો પ્રયત્ન કરવો. ઈશ્વર તો સતત પોતાની જાતનું સમર્પણ જ કરે. એટલે આ જગતનો આવી જાતનો જ કાયદો કહો કે એ પ્રકારનો એમાં સમર્પણનો સૂર. ચાલો, હા. તો જગત જે સૂરથી જગતના બધા તત્વો જે સૂરથી કામ કરી રહ્યા છે, વર્તી રહ્યા છે, ગાઈ રહ્યા છે, સમર્પિત કરી રહ્યા છે, એ આપણે તાલમેલ એટલે એની એક ઓર્કેસ્ટ્રા છે, એમાં પણ આપણે ધીમે તાલમેલ મેળવવો જોઈએ. આ પ્રકારે ઈશ્વર છે બહુ મોટી વસ્તુ છે. અસ્તિ ઇતિ બ્રુતોન્યત્ર કથમ તદુપલભ્યતે. અસ્તિ ઈશ્વર છે એવું કહે નહીં, એવું કહેનારા વગર, એવું કહેનારા એટલે કે એવું માનનારા એટલે એ પ્રકારે જીવનારા વગર કથમ તદુપલભ્યતે, ઈશ્વર કે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એવું પ્રશ્ન કર્યો. એટલે કે પ્રાપ્ત ના થાય. એટલે અસ્થિથી બ્રુતોન્યત્ર પેલું પગથિયું છે. અસ્થિ ઈશ્વર છે એટલે કે નહીં તો નથી, નહીં તો કારણ કે ઈશ્વર હોય જ નહીં. કોહન્યાત કા પ્રાણ્ય તો જેમ તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું
કે असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद् वेद संतमेनं ततो विदुरति। असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् असद्ब्रह्म ब्रह्म નથી, પરમાત્મા નથી, ઈશ્વર નથી એવું જે માને છે એટલે જેના જીવનમાં ઈશ્વરને સ્થાન નથી, અસન્નેવ સ ભવતિ એ પોતે પણ અસદ ન હોવા સમાન બની જાય છે કે ઈશ્વર અસ્તિત્વ રૂપ છે એને ન સ્વીકાર અસ્તિત્વ સ્વીકારતા નથી અને તેથી એ ન હોવા બરાબર બની જાય છે. અસ્થિતિ વેદ અસ્થિ એવું પ્રકારે કહેતા હોય જીવન પણ સંતમે એનમ એ પણ છે એ બની જાય. સંત એટલે જે છે, બાકી ઈશ્વર ન સ્વીકાર્યો એ પોતે પણ નથી જેવો બની જાય. એટલે હવે પછી 105મા શ્લોકમાં આપણને કહે છે સર્વાક્ષાગોચરત્વેપી સ્વાત્મસ્તીત્યાહ તત્વવિદ કારણસ્યાત્મનો સત્વે शून्यं कार्यं जगत् भवेत्. સર્વ અક્ષ અગોચરત્વેપી ટૂંકમાં ઈશ્વર કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય નથી અને મનનો વિષય પણ નથી અને બુદ્ધિનો વિષય પણ નથી, કોઈ રીતે જ્ઞાનનો કે અનુભવનો વિષય નથી. એટલે અનુભવનો વિષય નથી એટલે કે એ આવે એનું વિષયીકરણ ના થઈ શકે. સ્વાત્મા કે આત્મ સ્વરૂપ છે ને, આત્મ સ્વરૂપને કારણે ઇન્દ્રિયોનો મનનો બુદ્ધિનો કોઈ બધાનો દ્રષ્ટા છે અને તેથી દૃશ્ય ના બની શકે. સ્વાત્મા અસ્થિત્યાહ તત્વ, છતાં પણ તત્વજ્ઞાની વિવેકી મનુષ્ય કહે છે કે આત્મા અસ્તિ, આત્મા છે. આત્માની વાત થઈ, આત્મા છે, ઈશ્વર છે. એની માટેની પાસે શું કારણ છે? આત્મા છે, ઈશ્વર છે, એ પ્રકારે માન્યતા માટે કારણ શું છે? તો કે ઈશ્વર કોણ છે? જગત કારણ છે, જગતનું કારણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતે યત પ્રેયંતી અભિસંવિશંતિ. ઉપરથી કહેવામાં આવ્યું જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે. જેવી રીતે બધા ઘડાઓની ઉત્પત્તિ માટીમાંથી થાય છે, ઘડાઓની સ્થિતિ માટીમાં છે, બધા ઘડાઓનો લય માટીમાં થઈ જાય, માટીમાં થાય. માટી શું છે? ઘડાઓનું કારણ છે. કારણનો આ પ્રકારે વર્ણન કરે, ઉપાદાન કારણનું વર્ણન આ રીતે કરવામાં આવે જેમાંથી ઉત્પત્તિ છે, જેમાં સ્થિતિ છે, જેમાં લય છે. અને એ રીતે માટી આ ઘડાવાનું ઉપાદાન કારણ છે. તેમ જેમાંથી જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જઈને જગત લીન થઈને એક થઈ જાય છે, એવું જગતનું કારણ ઈશ્વર છે. એટલે એનો સ્વીકાર થાય છે કે એ જગતનું કારણ છે. એટલે ટપકી નથી પડ્યો આકાશમાંથી. આ જગત આપણે આ સ્વામીઓ કહીએ આકાશમાં ટપકી નથી પડ્યું, કોઈને રચેલું છે. આ જગત શું છે? તો કાર્ય છે, સર્જન છે, રચના છે. તેની શરૂઆત એ નથી સ્વીકારતા, પછી આપણે આગળ વધી શકીએ જ નહીં. પણ આ જગત સર્જન છે. કેમ સર્જન છે? કારણ કે બુદ્ધિપૂર્વકનું સર્જન છે. જગતમાં જે કે વસ્તુઓ સર્જાયેલી છે ઈશ્વર વડે એ બધી ઉપયોગી છે. એ દરેકનું સર્જનમાં અને જગત સંચાલનમાં દરેકનો કોઈનો કોઈ ફાળો છે. અણુથી માંડીને ગેલેક્સી સુધીના જે કંઈ તત્વો છે એ બધા પોતપોતાનો કોઈ પણ નકામું નથી. કોઈ નકામું નથી એટલે કે દરેક વસ્તુ કામની છે, એટલે કે પોતાનો ફાળો આપેલી છે. એના વગર આ જગત અધૂરું હોત.
એક અણુ વગર પણ જગત અધૂરો એમ કહી શકે, કારણ કે દરેકે દરેક વસ્તુ ફાળો આપી રહી છે. એ જોઈએ તો આ જગત કેવું છે કે ભાઈ ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ, ટૂંકમાં બુદ્ધિપૂર્વકનું, બુદ્ધિ કૌશલ્યપૂર્વકનું સર્જન છે. એમને એમ નથી બનાવ્યું. આપણે નાનું બાળક આમથી આમ ફેંકે આમ ઢગલો કરીને એવું કરે, એવું આ જગત નથી. જેની પાછળ કોઈ પ્રકારની વ્યવસ્થા જ ન હોય, એવું અવ્યવસ્થિત કશું જ નથી. ઈશ્વરની રચનામાં બધું વ્યવસ્થિત છે, બધી વસ્તુનું પ્રયોજન છે, દરેક વસ્તુ ઉપયોગી છે, દરેક વસ્તુ કોઈ ઉપયોગ સિદ્ધ કરે છે, પ્રયોજન સિદ્ધ કરે છે. એ સ્વામીજી કહે ધીસ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએશન સર્વિંગ એ યુઝફુલ પર્પસ. આ જગત કેવું છે તો કે બુદ્ધિપૂર્વકનું સર્જન છે અને જેમાં દરેક વસ્તુ કોઈ ઉપયોગિતા સિદ્ધ કરે છે. આવું હોય તો એ સર્જન હોવું જોઈએ. એટલે જગત સર્જન જે પહેલે એ ચર્ચાનો વિષય છે. શરૂઆત શું ક્યાંથી કરીએ આપણે કે જગત સર્જન છે, કોઈ સર્જેલું છે. આ જગત ટપકી નથી પડ્યું, એ અકસ્માતથી નથી બન્યું. એવું માનનારે સ્વભાવવાદી, સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, એનો કોઈ સર્જક નથી, એની જાતે થાય. ના, વૈજ્ઞાનિક એવું જ કહે છે ને. હા, મને એમ ક્યાં ખુરશીમાંથી કે અવાજ આવે. એટલે આ બધું વૈજ્ઞાનિક એમ કે એની જાતે જ બધું સર્જાય છે. અને તેથી આ બધું સિલેક્શન, આમ દરેક ક્ષણે કંઈ ને કંઈ પ્રકારની સિલેક્શન થતું હોય. હા, નેચરલ સિલેક્શન. એટલે આમાં એવી બુદ્ધિ છે આ વસ્તુની અંદર, પદાર્થમાં, કે પછીનું શું કરવું, આગળ કેમ વધવું, એમ કરીને આ મેટરમાં, પદાર્થમાં એ પ્રકારની ઇન્ટેલિજન્સ છે કે પોતે જ નક્કી કરે કે કેમ આગળ વધવું, કેમ ઉત્ક્રાંત થવું. વેદાંત કહે કે ભાઈ મેટર તો અચેતન છે, એમાં બુદ્ધિ ના હોય, બુદ્ધિ ચેતનમાં જ હોય. હમણાં સર્જક ચેતન જ હોવો જોઈએ. ચેતન તો બતાવો અમને, એ તો બતાવી ના શકાય. બતાવાય તો ખાલી આ જ. એટલે વૈજ્ઞાનિકો ચેતન ફેતનને સ્વીકારે નહીં, એટલે કોઈ ઈશ્વરને સ્વીકારે નહીં, આત્માને સ્વીકારે નહીં. ચાલો ટૂંકમાં એટલે આવી રીતે શરૂ થાય છે. શું ક્યાંય શરૂ થાય? આ જગત સર્જન છે એવું પહેલાં સ્વીકારીએ તો પછી આગળ વધી શકાય. કે જગત અને અસંખ્ય નામ રૂપોનું બનેલું છે, અને બધામાં એક વસ્તુ શું છે? સર્વસામાન્ય છે. અસ્તિ ભાતિ પ્રિય. જરાક આગળ વધીએ એટલે ખબર પડે કે દરેક નામ રૂપમાં અસ્તિ ભાતિ પ્રિય. અને તેથી આ મહાસામાન્ય અસ્તિ ભાતિ પ્રિય દરેક નામ રૂપમાં વ્યાપેલું છે. અને તેથી કારણસ્ય આત્મના, એટલે કારણ કયું છે? અસ્તિ ભાતિ પ્રિય કારણ છે. કારણસ્ય શૂન્યત્વે, તમે કારણને સ્વીકારો જ નહીં તો પછી શૂન્યમ કાર્યમ અસત્વે જગત ભવે. તો એને હોવાપણું આપનારું કોઈ ના રહે તો જગત કેવું બની જાય? ન હોવાપણું બની જાય, એટલે કે અસત બની જાય, કે કોઈ પ્રકારની સત્તા વગરનું બની જાય, શૂન્ય બની જાય. આ રીતે આત્માની સિદ્ધિથી આપણે શ્રદ્ધા આ પ્રકારે પ્રારંભ કરીએ કે ભાઈ આત્મા છે. એ પ્રકારે માનવા માટે કારણ પણ છે. એકદમ જ આપણે કોઈ કારણ વગર નહીં સ્વીકારતા. આ જગતનું આપણે નિરીક્ષણ કરીએ ત્યારે આપણે આ પ્રકારે સમજી શકીએ છીએ કે કારણ હોવું જોઈએ અને એમાં હવા પણ હોવું જોઈએ. આપણે કાલે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि ॐ।